નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલના સૌથી મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો બોટાદ શહેરના ખસ રોડ પર આશરે 23 વર્ષીય યુવાનની થઈ હત્યા અને અન્ય 2 લોકોને ગંભીર ઇજા થતા એકને ભાવનગર ખસેડવામાં આવ્યો છે અને અન્ય એકને બોટાદ સિબહા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવેલ છે। તો બોટાદ શહેરના ખસ રોડ પર જૂની અદાવતમાં સમાધાન માટે ભેગા થયા હોય સામા પક્ષે હુમલો કરતા હત્યા થયાની માહિતી મળી રહી છે। જી હા મિત્રો, અત્યારે હાલના સૌથી મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો હરપાલભાઈ રઘુભાઈ ખાચર પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો થતા ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। તો અક્ષરભાઈ રાજુભાઈ ખાચર આશરે ઉંમર 23 વર્ષીય ગંભીર ઇજા થતા સારવાર માટે ભાવનગર ખસેડવામાં આવ્યા છે। સતુભાઈ વલ્કુભાઈ બોરેચાને સારવાર માટે બોટાદની સબીહા હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। જી હા મિત્રો, અત્યારે હાલના સૌથી મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। તો ઘટનાની જાણ થતાં જ એસપી, ડીએસપી, એલસીબી, એસઓજી પોલીસ કાફલો ઘટના સ્થળ પર પહોંચ્યો હતો। હુમલા કરનાર કોણ અને કેટલા લોકો હતા તે અંગેની પોલીસ તપાસ હાથ ધરી છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।